સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓએ શહેરની 1800 થી વધુ શાળાના આચાર્યો સાથે બેઠક યોજી। સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓને મળી શહેરની 1800 થી વધુ શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજી। રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ બાળકોની સુરક્ષાને લઈ ચિંતા વધી છે। ખાસ કરી બાળકોની અવરજવર માટે શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેને જોતા સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓ મળી શહેરની 1800 થી વધુ શાળાના આચાર્યોએ બેઠક યોજી હતી। બેઠકમાં સ્કૂલ બસ, સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના માલિકોને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો। વાહનોનું નિયમિત ફિટનેસ ટેસ્ટ કરાવવાનું રહેશે। વાહનોમાં સ્પીડ કંટ્રોલર અને સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ। ડ્રાઈવરોએ યોગ્ય તાલીમ મેળવવી જોઈએ। બાળકોએ સીટ બેલ્ટ પહેરવો જ જોઈએ। શાળાઓને એક ચેકલિસ્ટ આપવામાં આવશે। બાળકોની સુરક્ષાને લઈને કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન ન કરતા અનુરોધ કરવામાં આવે છે। એકંદરે આ નીતિના નિયમો મુજબ અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવશે અને દરેક શાળાના આપવામાં આવશે। તેમના દ્વારા ચેકલિસ્ટની અમલવારી કરવી જોઈએ અને તેમની સહીઓ સાથે શિક્ષણ વિભાગ સુપરત કરવી જોઈએ। કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક, તમામ ટ્રાફિકના એસપી, ડીઓ ભગીરથસિંહ પરમાર, આરટીઓ આકાશ પટેલ અને ટ્રાફિક શાખાના આરટીઓના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાલા, સુરત।